ઉપલેટા શહેરમાં 25 વર્ષથી વધુ સમયથી માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારના માનવતાવાદી સત્કાર્યો કરતી સંસ્થા એટલે શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ 80થી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે। 26 જાન્યુઆરીના દિવસે આ ગરીબ બાળકોને દાતાશ્રી કલ્પેશભાઈ ગઠિયા સુરતવાળા તરફથી જે સહયોગ મળ્યો હતો તેમાંથી આ બાળકોને કંપાસ બોક્સ, નોટબુક્સ, બોલપેન તેમજ અન્ય સ્ટેશનરી આ બાળકોને આપવામાં આવી હતી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા, કિશોરભાઈ ભલાણી, કેશુબાપા શિણુજિયા, સીડી પટેલ, દિલીપ મહેતા, ગોવિંદભાઈ ધામેચા તેમજ આનંદ બાબરિયા અને ટીચર શ્રી ફોરમબેન વાછાણી તેમજ અલ્પાબેન રાઠોડ ખાસ આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં સુનિલભાઈ ધોળકિયા ભારત વિકાસ પરિષદ હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં સ્ટેશનરીના દાતા તરીકે સહયોગ આપનાર કલ્પેશભાઈ ગઠિયાનો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ તરફથી આભાર માનવામાં આવ્યો હતો। નમસ્કાર, હું આનંદ બાબરિયા, માનવ સેવા ટ્રસ્ટનું જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું। તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં 26મી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં 80થી 85 જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને 26મી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઠિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને RSSના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને 26મી જાન્યુઆરીની સરસ મજાની આજે એક રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા 80-85 બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટને આંગણે થઈ છે। જય હિન્દ, જય ભારત।